વાનલા રે વાયા કાનુડા વાનલા રે વાયા જાગો ને જશોદાના દયા વેણ લાવાયા. એલા હવાર પડી ગયું, એના બદલા માથે આવ્યો, ચાર ચાર વિમલ ખાઈ ગયો, આ માલને નીર્યું, એના વાહિંદા કરી નાખ્યા સાવ વગરનો. પણ મારા બેટા કોઈ જાગીને આવે એવું લાગતું હોય. આ જમાનામાં કોઈ ભાઈ કામ કર્યા કરો, બાપાનો ઉપયોગ કરવાનો, બાપનો ઉપયોગ કરો, માનો ઉપયોગ. લાય જગાડું જાવલ તો હે ભાઈ. બપોર થવા આવ્યો, હવે સાવ વગરનું મારે રહેવાય નહીં. બધા કામ છે આ છોકરાને હું કેવું એમ તો થવું જોઈએ કે બપોર થવા આ બાપો હવે હમી હાલનો 4 વાગ્યાનો મહેનત કરતો છે, ગાવડાને નીરું હોય છે, પાણી પાયું હોય છે. હવે જાય પણ આહુનો પીર છે હાવ. આહા મારે એમ કે લગ્ન કરવું ને વહુ આવે તો વહુ તો કાંઈક વહેલા જાગીને એને કાંઈક સુધારે, એના બદલે એનામાં તો એની કરતા 18 ગણી આળસ છે. એ તો આખા દુનિયાની આળસ લઈને આવી. લાવ આ કપાતને જગાડું. ઊભો થાય, એ ઊભો થામ અને જગાડ્યા ને. મારે આ કરતા તારી માં હોય તો મને 5 દાડ સા પાયો હોય. સા નહીં, ખાવાનું નહીં. હું મને હમણાં મારી નાખવાનો છે બે નથી. હું છું આ 4 વાગ્યાનો જાગ્યો છો, 4 વાગ્યાનો માલ અરે ધડ કરું છું. ગાયોને પાઈ દીધું, વાહિંદા કરી નાખ્યા, બેઠો બેઠો 4 વિમલ ખાઈ દેવી કે હમણાં સાર લઈને આવી છે. પણ બેમાંથી એકેના મનમાં છે કે બાપો એના સુરે છે એમ. જગાડ્યા ને હાલો જાવ હમણાં ખાવાનું કર. એ મારા બેટા એલા આ પણ મારી હારી ઊભી નથી થતી. ઓય શું છે? 10 વાગ્યા પણ ઊભી થાને. આ બાપા નકરી સા કરે છે. હું મારા બાપના ઘરે છે ને 10 વાગે જ જાગતી હતી. તમે એમ કહો વેલા જાગે, એમ થોડીક વેલા જાગું. તમને મેં કીધું તું ને મારે નહીં પોહાય. આ તારા બાપાનું ઘર નથી, આ તારું હારું છે. કાંઈક સુધરો હવે. નહીં સુધરાય. હું એટલા વાગે જ જાગવાની કીધું ને તમને. શું કીધું? 10 વાગે જ જાગીશું. હું નથી સુધરવાની કીધું ને મેં તમને. હું નહીં સુધરું. ઓય શું કરે? ઓય કેમ હુઈ ગઈ પાછી? મને ઊંઘ આવે છે, હુવા દ્યો ને. અરે ઓલો મારા બાપા સા કરે, ખબર નથી પડતી? તમારા બાપાનો ધંધો શું છે? આખો દી નકરી ચા જ પીવી છે. કાંક હોટલમાં મેં ક્યાં હોય એને. આખો દી હું થાકી જાઉં છું, ગાડીનું કામ કરવાનું, ઘરનું કરવાનું, આખો દી ચા જ બનાયા કરવાની એની મારે. પણ એમ નહીં, વડીલ કહેવાય ને, બિચારાને બંધાણ છે તો સા નહીં બનાવી દેવાની. હોટલે મેં ક્યાં જાવ એને. આ તો પણ મારી હાટુ મારે ભાખરી ખાવી ચાલ, ચાન ભાખરી બનાવી. હું નથી બનાવવાની કીધું ને મેં. નકર હું હાલતી નહીં થઈ જાઉં મારી માના. આ તો તું હાલતી નહીં થઈ જા. હું જાઉં છું મારી માના ઘરે. એટલે તારે સા નથી બનાવવાની? નહીં, ચા તો બનશે જ નહીં. હે? નહીં બને. નહીં બને? નહીં બને. સા નથી બનાવવાની તારે? નથી બનાવી કીધું ને તમને. હે? સા નથી બનાવવાની? નથી બનાવી ચા. હે? તમે મને મારો છો હે? મારા ભાઈઓ એક મારા બાપે કોઈ દી નથી મારીને તમે મને મારો આજકાલ ના આવેલા. હું જાઉં છું મારી માના ઘરે. આખો દી એટલું કામ કરું કોઈ બાયડીની કઈ પડી જ નથી તમને લોકોને. આખો દી હું થાકી જાઉં બધું કામ કરી. હું જાઉં છું મારી માના ઘરે. હા તો વઈ જા વઈ જા. હા તો વઈ જ જાય. હા આવતી નહીં પાછી. નહીં આવું. આ કોઈ વઈ કે જાગ્યા છે કે નહીં જાગ્યા? આ ઓઘાય ખડકાઈ ગયા. રહેવું જ નથી મારે. બેટા બહુ બેટા હવે સા જરીક બનાવો અને વ્યવસ્થિત કાકા બનાવો. હવારજીનો મહેનત કરી મરી ગયો છો એટલે આદુ જેવું કાંક નાખજો અને હારી સા બનાવો બેટા. હું તો જાઉં છું મારી માના ઘરે. કેમ? સવારમાં પોરમાં કકડાટ કરો છો તમે. મારી હાઉને તો કંટાળીને મારી નાખ્યા હેરાન કરીને. હવે હું અમને તો બધાડો છો બેયને. અરે બેટા એમાં એવું ન હોય. મેં તમને સાનું કીધું, બીજું મેં તમને ક્યાં કાંઈ કીધું બેટા? તમારી ચાએ તો સવારમાં પોરમાં મને માર ખવરાયા. સવારમાં પોરમાં મને મારી તમારી હિસાબે. હવે મારે અહીં રહેવું જ નથી. હું તો જાઉં છું મારા બાપાના ઘરે. અરે બેટા પણ તમારી પાસે હાથું પડ્યો એમ જવાય નહીં. મેં તો ખાલી ઝઘડો ને કીધું. તમે જાઓમાં હું એને ઠપકો દઉં, આવું નહીં કરે કોઈ જી. નહીં હવે મારે અહીં રહેવું જ નથી. તમે તમારો છોકરો બે એકલા રહેજો. વયા જાજો કાંક આશ્રમમાં. મારે નથી રહેવું તમારી લોકોને હારે. હું તો જાઉં છું. હવે આને ભારે કર્યા અને હું કહેવું મારે સા હવે મારા હાથે કરી ભાઈ. આવા ધંધણા કરીમાં ને મારા બાપ આમાં એકે નહીં સમજે. એકે બહુ નથી સમજવું. વઈ ગઈ બોલ. એના બાપના ઘરે વઈ ગઈ. જરી અને દયા નો આવી કે આ બાપ દીકરીઓ એકલા છે, અમારે શું કરવું એમ. આજકાલની બાયું છે ને વાતમાં બાપના ઘરે જવું. હવે મારે શું કરવું? આ તો પણ આ પરદાએ હું કર્યું છે અત્યારે. આ બાયુનો જમાનો છે ને આ એટલે તે વહુની ઉપર હાથ ઉપાડ્યો. અરે પણ હું કહેવાય ને, મેં કીધું શા બનાવી કે નહીં બનાવી. જા તમારા બાપાને કહેવાય કે હાથે બનાવી લે.
પણ બધા તને ખબર પડે કે નહીં અત્યારના જમાનામાં આપણે બાપ દીકરો બેસી એનું થોડું ઘણું સહન કરવાનું. આમાં મારી આબરૂ હું અત્યારે દુનિયા શું કે વાઘ ભલે વહુ ન હોય પણ બેટા તું તો સમજ મારા ધોળામાં ધૂળ પડે દુનિયા એમ છે કે મૂળજી મોને બાપ દીકરો બે આ મારી આબરૂમાં હું મને કમોત હું કામ કરાવે છો. પણ એને કેટલું ભાષા બાપા કરું ખાલી કીધું કે શા બને દે એ કે શા નહીં બનાવી દઉં અને હામાં તુકારા કરો મને કે તું બનાવી નાખ તારે હાથે જાય કે એ તું કાંઈ એના મા બાપને ઠપકો દઈ દેવું બેટા આપણે બનાવી નાખવાની પણ હવે આ ન કરાય તું તેડી આય બેટા આને મારું મોત બગડે બેટા. હા પણ તો અત્યારે મને સલાહ દો છો તો જ્યારે મારા બા હતા ત્યારે મારા બા ઉપર હું કામ હાથ ઉપાડતા હતા મેં ભાડેલા છે તમને દસતા ઠોકતા. આ તો હું નાનો એવો હતો ને ત્યારે મને બહુ દાસ ચડતી હતી પણ મને એમ થયું કે આને કેમ મારવા. અચ્છા ઈ યુગમાં આ યુગમાં ફેર છે બેટા અત્યારના જમાનામાં ન હાલે. હાલો ઈ યુગ બીજો હતો એ સતનો યુગ હતો. અત્યારે બાયુ કેમ આરતી ઉતારો તો હાલ છે. હું કરું આ શક્તિ યુગ આવ્યો બેટા શક્તિ યુગ નારી યુગ છે મારા દીકરા. તો હું કરું એને તેડી આવું તેડિયા બેટા નમતું મૂકી દે. સારું તો તમે બેહો હું તેડી આવું. હા એક ઠેકાણે આબરું જાય સારું બાબા આજે નાચમાં જાય નહીં હારું જા તારા હારા પાપલ તરી આબરું વહી જાય છે હાવ નાચમાં તેમ જાય નાના ભાઈ મૂળજી મોહનનો છોકરો એને બહુને ચડિયો ભાઈ આનંદથી રહેશે એમ. સંજુ હે સંજુ લાવ ને યાર કેટલી વાર મારે ઓફિસ આમે લેટ થઈ ગયું છે અને હાબળ તારે કઈ લાવવું હોય ને તો મને કહેજે. હા તો અત્યારે કેરીની સીઝન ચાલે છે તો કેરી લેતા આવજો ને. કેરી તો લેતા આવીશ બીજું કઈ તારે લાવવું છે? હા પીઝા ને એવું લેતા આવજો ને. અરે તારા પીઝા હાર વાર પીઝા લેતા આવીશ ને બીજું કઈ યાદ આવે કઈ લાવવું હોય હા તો મને ફોન માં કહેજો. સારું ચાલ બાય. અરે મુલજી દાદા એટલે આવ આવ ગોર આવ. આ ઓલા સગનો છે કે નહીં એના ઘરે કથા વાંચવા બેઠો સારું તો અડધી કલાક બેઠો હા સા આવી નહીં તો મને વિચાર ઈ મળ્યો કે મુલજી દાદાને તો કલાકે સા જોવે હા. ના સાનો મેળ આવી જાય પાણી જતા આ તે મારા નીકળા વખતે તે કેવા આ ફેરા ફરવા વખતે હું તે વિધિ કરી તારી સાતો નહીં મારા 10 વખતોના બદલે મારે સાના વાંધા ચા તે નીકળાય છે. અરે પણ મેં શું કર્યું પણ એમાં હું તો વિધિ તો હજી જ કરું છું તમારે સુધારવાની જરૂર છે. મારા દાદા એમ કહેતા કે મુલજી મોહન નામે લગ્ન કરાવ્યા ને ત્યારે એને હોવ નહીં મારતો અને અત્યારે તમારો છોકરો એને હોવ ને મારે છે. તમે બે સુધરો તો કાંઈક બાયું રે હું વિધિ બરાબર કરું છું તમને સારું મળે. નહીં તું ખોટો માણસો હાલ આવું જવા દો તો બીજું કોઈ કહેતો. હા હવે તને બોલાવે જ નહીં નો આવું કોઈ દી સારું ભાગ તને જ પૈસા તો સારું પયું તો ભલે નહીં કોઈ ને હાલ કિલો થાને આવી છે. મારા ભાઈ નથી લાગતા. લે આવો કિરણબેન દેહામણે તો નથી આવ્યા ને. ના ના કેમ ભાભી એવું પૂછો છો તમે? ના કિરણબેન તો મેં એમ જ પૂછ્યું આજકાલની બાયું છે ને સાસરે જરીક કાંઈક થાય ને તો બાપના ઘરે દોડી આવે જાણે કેમ બાપના ઘરે ખજાનો પડ્યો હોય અહીંયા ભાઈનું તો પૂરું થતું ના હોય એટલે મેં ખાલી તમને પૂછ્યું કે દેહામણે તો નથી આવ્યા ને તમે. ના ના ભાભી હું તો અટાણું લેવા આવી હતી મને તો એવું લાગ્યું કે મારા ભાઈનું મોઢું જોતી જાઉં. મારા હાર એમાં તો બહુ સુખ છે. હારું ભાભી હું જાઉં હવે. કેમ કિરણબેન ચા પાણી નથી પીવા? ના ના મારા સસરાની રસોઈ બનાવવાની છે. હારું ભાભી તો હું જાઉં હવે. સારું આવજો કોઈક દિવસ 2-3 દિવસ રોકાવા. આવા ધોઈલા જ આવે આવા ના આવા હારું એના ભાઈ નતા ધોઈના ભાઈ હોત ને તો 2-3 દિવસ રોકાવાનું કે અને બેના ઢડા મારે ઢળવા પડે. માય હવે હું ક્યાં જઈશ? મારા ભાભી તો બહુ માથા ભારે છે. મારો ભાઈ તો સારો જ છે મારી ભાભી કઈ ટકવા દે એવી નથી. હવે હું ક્યાં જઈશ? અમે બાંધીને આવીશું અહીંયા મારી ભાભી નથી રહેવા દેતી. હા વિક્રમ આવતા તો લાગે છે લે બનાવી લે ને તો હોય જ જાવ. બાપાના ઘરે પહોંચી ન હોય તો જલ્દી પહોંચી જાવ. સામે ઊભી તો છે હાલ બનાવી આવું હોય છે ને બાપાના ઘરે નહીં ગઈ હોય. હા આવે જ તો ખરી વિક્રમ હવે વય જ જાવે ન્યારે. આવો ઓશિયાળો રોટલો ખાવો કરતા મારા ઘરે જ ખારીશું. અરે કિરણ કેમ અહીંયા ઊભી છો તું ઘરે નથી ગઈ? ના ના હજી તો હું વિચારું છું જાવ કે ન જાવ. હું તો કૂવામાં પડવા જતી હતી. અય હવે કૂવામાં આમજો કૂવામાં પડવાનું નામ ન લે. આમજો હું તને હું કહું છું મારી ભૂલ થઈ ગઈ. હવે હું તારી પર કોઈ દી હાથ નહીં ઉપાડું. મને સમજાઈ ગયું કે તું આખો દી મહેનત કરતી હોય હું તારી પર હાથ ઉપાડું તો તને દુઃખ લાગે. બાકી તું મારું કેટલું માને છો હું સમજાઈ ગયું કે તારે હુવાયરું પણ આમ જો હવે તને કોઈ દી નહીં કરું. આમ જો ઘરે નથી જવું તું હાલ ઘરે બાપા વાટે છે. બાપાએ કીધું કે બાપા છે ને હાથે શા બની નાખશે તને નહીં કે કોઈ દી શા બનાવવાનું. હાલ હવે કોઈ દી મારશો નહીં ને હાથ નહીં ઉપાડો ને. કોઈ દી હાથ નહીં ઉપાડો હો. હાલ હારું, હારું. હો હાલ હાલ